હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મીઠા ઘૂઘરા। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો આપણે 1 વાટકી સૂજી લીધી છે અને 1 વાટકી આપણે મોરો માવો લીધો છે, કિસમિસ લીધી છે, કાજુ બદામની કતરણ લીધી છે અને એલચી પાવડર છે, દળેલી ખાંડ છે, ઘી છે તે આપણે ગરમ કરીને લીધું છે અને 1 વાટકી આપણે મેંદાનો લોટ લીધો છે। આ બધી જ વસ્તુ છે તે આપણે લઈ લીધી છે। હવે આપણે પેનમાં થોડું ઘી એડ કર્યું છે, એમાં આપણે માવો છે તે એડ કરી દેશું અને ધીમા ગેસ ઉપર આપણે આ માવો છે તેને આપણે શેકી લેશું। આ રીતે આપણે ધીમા ગેસ ઉપર માવાને શેકી લેવાનો છે। તો રેસીપી બહુ દિવસ પહેલાંની આપણે શૂટ કરેલી છે, પણ કટિંગના લીધે લેટ થઈ ગયું છે। આ રીતે આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાનો છે। તો માવો અત્યારે સારો છે અને ઘી સરસ એવું માવામાંથી પણ છૂટું પડેલું છે। ઘણી વખત એવો પણ માવો આવી જાય છે કે તેમાંથી ઘી છૂટું નથી પડતું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘી પણ છૂટું પડ્યું છે અને માવો આપણો સરસ એવો શેકાઈ ગયો છે। હવે આપણે આને વાટકીમાં લઈ લેશું। તે જ પેનમાં આપણે થોડું ઘી એડ કરશું અને સૂજી છે તેને આપણે શેકી લેશું। તો અત્યારે આપણે ઘીનું પ્રમાણ ઓછું રાખ્યું છે, જરૂર પડશે તો આપણે એડ કરશું। તો મને હજી થોડી જરૂર લાગે છે એટલે મેં ફરીથી 2 ચમચી ઘી એડ કર્યું છે। આને આપણે ધીમા ગેસ ઉપર સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેશું। તો 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સૂજીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। આપણી સૂજી છે તે શેકાઈ ગઈ છે। હવે આપણે આને નીચે ઉતારી લેશું અને થોડી વાર ઠંડુ થઈને પછી આ રીતે દળેલી ખાંડ છે તે આપણે એડ કરી દેવાની। એલચી પાવડર છે તે પણ આપણે એડ કરી દઈશું, કિસમિસ છે તે પણ આપણે એડ કરી દઈશું, કાજુ બદામની કતરણ છે તે પણ આપણે એડ કરી દઈશું, માવો છે શેકેલો તે પણ આપણે એડ કરી દઈશું। તો માવામાં ઘીનું પ્રમાણ થોડું વધારે હતું એટલા માટે આપણે સૂજી શેકતી વખતે ઘી ઓછું એડ કર્યું હતું, એટલે બેલેન્સ થઈ જાય, વધારે ઘી ના દેખાય એટલા માટે। તો આપણે આ બધી જ વસ્તુ છે તે સરસ મિક્સ કરી લીધી છે। હવે આપણે આને ઢાંકી અને રહેવા દેશું, ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશું। તો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે અને એમાં 1 ચમચી ઘી એડ કર્યું છે, સરસ રીતે આપણે મોણ દઈ દેશું અને જરૂર પડે એ રીતે આપણે પાણી એડ કરી અને લોટ બાંધી લેશું। જો તમારે થોડી સ્વીટનેસ માટે ખાંડનું પાણી કરી અને લોટ બાંધવો હોય તો પણ તમે બાંધી શકો છો। હવે આપણે લોટ બંધાઈ ગયો છે, એમાં ફરીથી આપણે થોડું ઘી એડ કરી અને લોટને આપણે સરસ રીતે મસળી લેશું, એટલે સરસ એવી કુણપ આવી જાય। હવે આપણે આને ઢાંકી દેશું। તો 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટમાં સરસ એવી કુણપ આવી ગઈ છે। હવે આપણે પૂરી વણી લેશું। તો જો તમે ખાંડનું પાણી એડ કરો ને તો ઘૂઘરા ઉપરથી પણ થોડા સ્વીટનેસ લાગે, પણ મેં અત્યારે સાદા પાણીથી જ લોટ બાંધેલો છે। હવે આપણે પૂરી વણાઈ ગઈ છે, આ રીતે અડધી પૂરીમાં આપણે પાણી લગાવી દેવાનું અને ઘૂઘરાનું જ બીબું લીધું છે। આ રીતે માવો ભરી અને સરસ રીતે પ્રેસ કરી લેવાનું અને વધારાનો ભાગ છે તે આપણે આ રીતે અલગ કરી લેવાનું। આ રીતે આપણે બધા જ ઘૂઘરા છે તે બનાવી લેશું। આ રીતે જો તમારી પાસે સમય હોય તો તમે હાથેથી પણ વાળી શકો। તો આપણે આ રીતે બધા જ ઘૂઘરા છે તે વાળી લીધા છે અને પેનમાં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે। હવે આપણે ઘૂઘરા છે તેને તળી લેશું। તો આપણે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા દેશું।
તો ઘણા લોકો લોટ બાંધતી વખતે ખાંડનું પાણી એડ કરે છે, કારણ કે ઘૂઘરા ખાતી વખતે થોડા ઉપરથી પણ સ્વીટનેસ લાગે. જો તમારે એ રીતે કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો આ રીતે ધીમા ગેસ ઉપર જ આપણે તળવાના છે, એટલે એકદમ સરસ ક્રિસ્પી થાય. આપણા ઘૂઘરા છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. આને આપણે પ્લેટમાં લઈ લેશું. આ રીતે આપણે બધા જ ઘૂઘરા છે તે તળી લેશું. તો આપણા બધા ઘૂઘરા છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેશું. તો આપણે પ્લેટ લઈ લીધી છે. આપણા મસ્ત મજાના મીઠા ઘૂઘરા છે તે બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તૈયાર છે મીઠા ઘૂઘરા. ઉપરથી આપણે થોડી કાજુ બદામની કતરણ છે તે સ્પ્રિંકલ કરી દઈશું. તો હું તમને કટિંગ કરીને પણ બતાવું. ખાવામાં એકદમ ટેસ્ટી એવા આપણા ઘૂઘરા બની અને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચ.